સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું છે। સનાતન ધર્મ વિશે ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। તાજેતરમાં રિલીઝ થયેલી મહારાજ ફિલ્મ વિરુદ્ધ રજૂઆત કરાઈ હતી। વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી। વરસતા વરસાદમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી। બેનરો સાથે રેલી યોજી રજૂઆત કરાઈ હતી। કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વૈષ્ણવ મહારાજે કહ્યું કે સનાતન ધર્મનું અપમાન થઈ રહ્યું છે। મહારાજ ફિલ્મ બનાવવામાં આવી, જે એક પુસ્તક મહારાજ નામનું છે તેના પરથી બનાવવામાં આવી છે, જેમાં અમારી સરકાર પાસે તમામ વસ્તુઓ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે। ફિલ્મમાં ધર્મને ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે। સરકાર હિન્દુ તરફથી હોવા છતાં કંઈ થઈ રહ્યું નથી, તે દુઃખની બાબત છે। હજુ પણ બે નવલકથા પરથી ફિલ્મો બનાવવાની છે તેવી વાતથી અમે રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરી રહ્યા છીએ। આગામી સમયમાં આ પ્રકારના હિન્દુ સમાજની લાગણીઓ ન દુભાય તે માટે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે। સરકારશ્રીએ પોતાના પાવરનો ઉપયોગ કરીને આ એક સનાતન ધર્મનું અપમાન થતી આ મહારાજ ફિલ્મ અને જેના ઉપરથી એ ફિલ્મ બની છે એ સૌરભ શાહનું મહારાજ પુસ્તકને તત્કાલ બેન કરાવવું જોઈએ। ગવર્નમેન્ટ પાસે એવા અધિકાર છે અને આ સનાતન ધર્માવલંબીઓનું જે સતત અપમાન ફિલ્મો દ્વારા થઈ રહ્યું છે એ હવે ચલાવી લેવામાં આવશે નહીં અને એને માટે અત્યારે એક આવેદન આપવા માટે આ રેલી કરવામાં આવી છે અને આ સનાતન ધર્માવલંબીઓ ઠેર ઠેર ગામ ગામથી એફઆઈઆર કરશે એ રીતનું અત્યારે સનાતન ધર્મના લોકો કહી રહ્યા છે। હિન્દુત્વની વાત કરવાની સરકાર છે તો પણ આ મૂવી રિલીઝ થઈ ગયું, શું કહેશો? આ એક બહુ આઘાતની વાત છે કે અત્યારે કહેવા માટે હિન્દુઓની સરકાર છે, પરંતુ હિન્દુઓની સરકારની અંદર પણ અત્યારે આ જાતની સ્થિતિ થઈ રહી છે। અને બીજું દુઃખની વાત એ છે કે આ જે સેન્સર બોર્ડ છે એ સેન્સર બોર્ડ કોઈની પણ ભાવનાને, કોઈ પણ ધર્મ હોય એની ભાવનાને આહત થતી હોય એવી ફિલ્મોને કેમ એને રિલીઝ કરવા માટે એને લાયસન્સ આપી દે છે? એટલે ખરેખર એના ઉપર પણ પ્રતિબંધ આવો એમાં પણ છે ને તે ધાર્મિક જગતના વ્યક્તિઓને પ્રતિનિધિ તરીકે એની અંદર રાખવા જોઈએ અને એના દ્વારા નિર્ણય થાય પછી। કારણ કે આ ફિલ્મની અંદર કોઈ એક ધર્મના ધર્મગ્રંથને પણ ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે અને આખો ધર્મને જ ખોટી રીતે ચિતરીને આખા સનાતન ધર્માવલંબી દેશ વિદેશના લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। આજે કઈ રીતે વિરોધ કર્યો? આજે સૌ લોકોએ આ બાબતનો વિરોધ કર્યો છે અને બધાની એક જ માંગ છે કે સરકાર હવે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને આ હિન્દુ સમાજની જે ભાવના છે એ લાગણીને માન આપે। આજે જે મહારાજ પિક્ચર બનેલું છે જે આપણા હિન્દુ ધર્મને ટાર્ગેટ બનાવે છે અને એના માટેની આજે સુરતના સંતો અને ધર્માચાર્યો તેમજ સારી જનતા કમસે કમ હજારોની સંખ્યામાં આજે આવેદનપત્ર આપી રહ્યા છે। ત્યારે આપણે આ બેન્ડ લાગે પિક્ચરને અને સૌરભ શાહ માટે જે પિક્ચર બનેલું છે એના પર પ્રતિબંધ આવે અને પિક્ચર પર પ્રતિબંધ આવે એ કામ। BS9 TV ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત।